નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પપ્પુ યાદવ, પપ્પુ યાદવ, છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર રાજ્યના પૂર્ણિયા લોકસભા બેઠકના સાંસદ પપ્પુ યાદવના નિવેદનના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપના કાર્યકરોએ પાનવડ ખાતે એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે પપ્પુ યાદવનું પૂતળું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ભાજપના આગેવાનોના જણાવ્યા અનુસાર સંસદ ભવનમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પપ્પુ યાદવે મહારાજનું પાત્ર ભજવ્યું હતું અને મંદિરના ચંદાની ચોરી દર્શાવતું પાત્ર રજૂ કરવામાં આવ્યું હતું। ભાજપના કાર્યકરોનો આક્ષેપ છે કે આ પ્રકારની રજૂઆતથી સનાતન ધર્મ, મંદિરો અને કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે, જેના વિરોધમાં પાનવડ ખાતે વિરોધ પ્રદર્શન યોજી પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ સનાતન ધર્મના સમર્થનમાં અને પપ્પુ યાદવ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા। કાર્યકરોનું કહેવું હતું કે ધાર્મિક આસ્થાનું અપમાન કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને આવા કૃત્યો સામે કડક વિરોધ ચાલુ રહેશે। આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાના આગેવાન આશાબેન પંચોલીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મનું અપમાન કોઈપણ કિંમતે સ્વીકાર્ય નથી। ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવી હરકત કરવાની હિંમત ન કરે તે માટે કડક પગલાં લેવા જરૂરી છે। આ વિરોધ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ પણ બંદોબસ્તમાં તૈનાત રહી હતી અને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। અમે પપ્પુ યાદવનો વિરોધ કરીએ છીએ, એનો પુતળો જલાઈને દહન કરે છે, સત્ય સનાતન ધર્મનો અપમાન કર્યો છે, સાધુ સંતોનો અપમાન કરશો, સંસ્કૃતિનો અપમાન કર્યો છે। આ ભારત દેશ સાધુ સંતોની એ છે और એનો અપમાન કર્યો એટલે અમે એનો વિરોધ में પુતળા દહન કરીએ છીએ। સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવે સનાતન ધર્મ વિરુદ્ધ જે ટીકા કરી છે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે। સાધુ સંતોના વસ્ત્રો અને ધર્મના ચિહ્નો પર એમને જે ટીકા કરી છે એ અમે બરદાસ્ત નહીં કરીએ। સનાતન ધર્મ એ ત્યાગ, સેવા, સમર્પણ અને બલિદાન શીખવે છે। રાષ્ટ્રહિતમાં સદૈવ સનાતન ધર્મ અગ્રેસર છે। આજે અમે ભેગા થઈ પપ્પુ યાદવનું પુતળા દહન કર્યું છે અને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે સનાતન ધર્મ વિરુદ્ધ કોઈ પણ ટીકા ટિપ્પણી અમે સહન નહીં કરીએ। સત્ય સનાતન ધર્મ કી જય। हेमंत जोशी। साधु संत हम इसका पप्पू यादव का विरोध करते हैं। साधु संतों का कपड़ा पहन के अपमान किया है, उसका हम विरोध करके उसका पुतला जलाया है। हिंदू धर्म का विरोध नहीं करना चाहिए।